ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાએ? મજામાં? તો હું પણ મજામાં છું. અને આજનો સુવિચાર: પૃથ્વી કરતાં માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે, જ્યારે માણસને ફરતા માત્ર 1 જ મિનિટ લાગે છે. આ જો ભાઈ ઉઠ્યા છે મારે, અને સ્કેટિંગ લઈ લીધા. કાજી ચા પીવાનું બાકી જ તોય ઉઠતા વેત. ભૂમિ ક્યાં ગઈ? અમારી બેન નાવા જવાની તૈયારી કરે છે. ફેમિલીને ગુડ મોર્નિંગ તો કહી દે. ગુડ મોર્નિંગ ફેમિલી. અહીં જો નાસ્તાની તૈયારી કરે છોકરા હાટું. છોકરા મોડા ઉઠ્યા છે ને તે. આજે તો ટ્યુશનની રજા કા 11 વાગ્યા પહેલાં ઘરે વયું જવું છે, એટલે નિશાળ વયું જવાય કા. નિશાળની રજા ન પડે આજે. હજી એક ગામતરું કરવાનું. આ રાજકોટમાં પાટો લીધો છે. હોરે હવે પછી શીખર કેદી એવી અહીંથી નીકળે એટલે હોરે ઓલો લઈ લીધું કા. એ તો સાંજે મોડું થઈ ગયું હતું, 8 વાગી ગયા હતા. તમારે કોનો ફોન આવ્યો હતો અત્યારે ગામત્રાનો? તમારે હાવું નહીં? શું કીધું? હવે અહીં આવતા રહ્યો એમ? હારો અહીં આટો મારતા જાવ એમ? ભાડાના પૈસા હું દઈ દઉં. ભાડાના પૈસા હું દઈ દઉં. હારો 4 જણા આવો એમ? વાપરવા નહીં દે, ભાડા નહીં દે. આવતા રહ્યો. તમને તમારા રિક્ષા ડીઝલ પૂર દેશે એમ? એ ઊભા કરો આવા. એ જો એ હવે ગયા હો. ટેકો રાખો એલા જાઓ. તમારા હાડું ખાઈને પકડો. હે ઊભા તો થાવ, ખબર પડે. બસ પૂરું થઈ ગયું. હવે આ ટ્રાય મારીશો. હાલત એ પેલા કહેશે હું દિવાલ પકડી હોત તો સારું હોત. પકડો તો કરાય ને. માનવને નો પસાડતા. કેમ થયું? પેરમાં બીક લાગે છે અગાઉથી. ઊભું થવું તો હું ઊભી કેમ થાય? ઓહરીન કિનાર હોય તમારી ઘોડે. ઓહરીન કિનાર હોય તમારી ઘોડે. હા હોય જા બીજું. ઓહરીન કિનાર હોય જા. મેગી દો. તું સાઈડ મારે તો. પગમાં નાખું તો પગ આ કેવું થાય? હાડે Yeah.
મોઢું ભાંગી જાય તો પાછળ વીએ જાય ને પગ તો મોઢું ભાંગી જાય કાંઈ નહીં તો એટલી તો હાલી જ ખરા ને ઘરે જવું ને આ ગરદણી તેમ નથી કરતા તમે નીકળો એમ આ ગરદણી તેમ કે હજી રોકાવ એમ અમાર માનુભાઈ ભાણિયાભાઈ મીનાબેન હારું હારું કેમ માનુભાઈ હારું હે ભૂમિબેન હારું છે ને હે કઈ થયું છે તમને? ના ભાઈ ને કાંઈ નથી હારું વિપુલભાઈ અમારા મહેમાન આવ્યા છો ભાંગધરાથી આવ્યા અમારા ભાણિયાભાઈ આમ જો આ ગોદરા બોદરા પાથરી રાખ્યા છે ને એમ એટલે રાખવાનું હોય ને આ મહેમાન તૈયારી કરી રાખી થોડા ગોદરા પાથરા છે મહેમાન આવે તૈયારી હોય ને ભાઈ હારું હા હારું હો. મારા મામા જો તેડાવતા જ કીધું ના હારું હારું કેમ તો પગે કેમ રહ્યું રાખ તો આ હું ડ્રેસિંગ કર્યું લાગે છે હજી દવા લઈ ગયા ના, દવા પડી છે. એ ને આમ પગ મંડાય છે એટલે જરા તો પકડી. ઓલા પકડતા પગ થોડોક મોટો થઈ ગયો છે લાંબો થઈ ગયો હમ. આ એ બે બાર ટેકો દે ના લે હે ને તો તમે જસન ગયા તેન બે માં દીકરી હતા ઠંડી કરવા ગયા તા જસ્ટાન. હે ને તમે બે માંથી અંડલી હાથ પાડે હા, મેં હાથ પાડ્યો તમે આંગણા તમને એમ મીનાબેન, મેં કીધું ચાલુ રિક્ષા છે, નો હાથ. અવાજ ને સંભળાય એટલે અવાજ નો સંભળાય, રિક્ષા ગાડી. સારું ને તમારે લેવાઈ ગયું, પાડી ગયું. હાડું ને તમને? હા હારું છે. તને હારું છે? હે? પાલફીની ખબર કાઢવા છે એમ ખબર કાઢવા આવી છે? ખબર તો કાઢી ગયા કા પાયલ હે ભૂમિ ખબર તો ખબર તો કાઢી ગયા. બીજો વખત તે- ખબર તો કાઢી ગયા આજે તેડાવતા જ કેદું ના આવ્યા નથી ને આવો આવો કઈ આવો નહીં બોલી. અહીં લગી આવ્યા હતા તો અહીંયા થતા જાવ એમ વયસમાં ગામ તારવીને જવું કઈ છે એટલે મેં કીધું હોય કે રાયલા ગળે આવશે કે મેં ફોન કરું કીધું અહીં આવો એમ. નામ રાખેલું તાર મમ્મી નું નામ દઈ ગઈ તાર મમ્મી હાલો ચા પીવા કનું દાદાની અંજલીએ ચા બનાવી હો અમારા અંજલી બેન ખાઈ ગયો ચા બાબા હવે સાયા કોલે હાલો ચા પીવા અંજલી બેન ચા બનાવી અંજલી બેન હાથનો ચા પીવા હાલો મારા સાહેબ બોલવા મારા મામાની છોકરીને જો કૂતરા
પછી ઢોર અહીંથી ગાયું નીકળી હોય એને વાસડા ને ગાયું ને કૂતરા ને એને બહુ ગમે. જો લાડવા બનાવશે, લાડવા દેશે, કૂતરાને રોટલા દેશે, એને બહુ ગમે કૂતરાને. હવે સમજો મીઠી જા કરે હાલ કાય અહીંયા ઊભી રહે પાછા અંજલી કઈ એમ કરે કા અંજલીનું હાલ ઊભી થઈ જાય હાલ 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 હારો બાલે તું કૂતરાનું નામ હોતે ને રાખ કા. હા હું કુતરાનું નામ હોતે નાખો હાલ કાય હાલ હાલ અહીંયા હાલ ચલ હાલ તું અહીં બોલ અહીં નાખ હાલ 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 ઊભી થા હાલ ઊભી થા હાલ હાલ અહીં ઉપર પકડ. એ દરવાજા કેવો અવાજ આવ્યો. હાલ હાલ કરે કરે લે લાડવા જો એટલે આ લાડવા બનાવ્યા છે. હા લાડવા બનાવ્યા ચાલ લાડવા આ મારા મામા, મારા મામી અને મારા મામાની છોકરી. આ લઈ લે તો એ આ ખાઈ લે પેલા ઈ નો હોય હવે ઈ નો હોય એ રાખવું મોઢે રાખવું જો. આમ પાળેલું તો નથી એનું કૂતરું, પણ બધાય કૂતરા એમાં બધાય કૂતરા આવે. એમ કે અહીં ઢોર કે કૂતરા નીકળતા હોય ને એ હેઠે બેસી જા એટલે બહાર હોય ને તો અંદર બોલાવીને ખવડાવે. એટલે હાલ અહીં ખાઈ આ પાણી છે અમે તમે પાળ્યું છે? પાડેલી છે. આ પાળેલી છે? હા નકર પેલા ઓલા બારે દેવી છે પણ આને પાડી છે 2-3 મહિનાથી ઠેક નકર તમારે ઓલા બાર ઓલા ઢોરને ને નથી તમે રાખતા? હાલ લીલા આ નામ શું કાળી? કાળી છે ખાઈ લે તો ખાઈ લેને હવે ચાલે લાડવા અહીં બેઠી રહીને પછી એમ હે? અહીં બેઠી રહી એમ. હા અહીંયા બેઠી ગઈ ધાબા ઉપર વહી જાય હમણાંથી બહાર કાઢી નાખી નકર તો અહીંયા જ ધાબા બેહો. ઉપર જા જા ધાબા ઉપર જો બોલા ઉપર તડકો છે એટલે કાં ઉપર અત્યારે નહીં જાય તડકાની. એને કતો જાય ખાઈ લે એ હાલ બહુ એક ચડી જાય હો આમાં. તમારે નાના બેન મોટા બેન છે એ તો સડી જ જાય ને હજી અમે કનુ દાદા ત્યાં ચા પીને આવ્યા. હવે અહીં કણા મારી મમ્મી જો હે હા જમાઈને માન તો જો ધોળા ગોદડા પાછળ રે છોડીને જો ગાટલી દીધી બે જાય હેઠે અને જમાઈને બહુ માન હે. મારા ભાણિયા અને જમાઈ દીકરીના માનસ હોય બાપા તો બસ થોડી કરી દેજો બહુ વાત તો સાબીરા. મારી મમ્મીએ શાક બનાવી નાખ્યું અમે આવ્યા ને રાતો અને રોટલા લોટ બાંધીને રાખ્યો તો રોટલા જ બનાવવાના બાકી હતા. મારી મમ્મીને ઘરે આવવાનું હોય ને હું કાંઈ કરું જ નહીં. મારી મમ્મી બનાવે હું ખાટલો ઢાળીને સૂઈ જાઉં. છોકરી ત્યાં કામ જ હોય માને ઘરે આવે તો આરામ હોય. મારી મમ્મી કહે લે હું રોટલા ગળું તાર નથી કરવા કે તાર કાંઈ કરવું મને કાંઈ અડવા જ નહોતી એમને બનાવે હું સૂઈ જાઉં. અહીં તો આવે તો આરામ હોય દીકરીઓ. હવે જો રોટલા બનાવી નાખ્યા. તમારે માનસ હોય ને બાપા. કાંઈ ન હોય હાથે ખુરશી લઈને બેસી જાય. તાવડી કને કઈ મારી મમ્મીને ઘરની મહેમાન ગતિ આમ જો તમે બધું લઈ આવ્યા. કેરીને ના પાડી હતી તોય આવું બધું લઈ આવ્યા. હજી કે પૂરીઓ બનાવ્યું છે ત્યાં તડકાની કોણ પૂરી રસ ખાય. આ કેરીનો રસ, મરચા, બટેકાનું શાક, પછી આ હું આટા અને ફાફડી. ભૂમિનો રસ જો મરચું દારૂ ખાવ. પછી આ બધું ન લઈ આવાય. ના પાડી હતી ત્યાં તો લઈ આવ્યા સાના મને. હું સાઈસ લેવા જાઉં છું બાનું કરી અને આ બધું લઈ આવ્યા. હાલો બધા ખાવા આવે. શનિવારે નીકળ્યા. શનિવારે સવારમાં નીકળ્યા ને તો બપોરે પોઈગા અમે રાજકોટ. એટલે પછી ત્યાંથી દવાખાને ગયા. દવાખાનામાં દેરાણીને દાખલ કરી હતી પણ ત્યાં નોર્મલ ડિલિવરી હતી, કંઈ વાંધો નહોતો. એ મમ્મીની બધા હતા અને એ ચોટીલા રહે છે. ત્યાં મમ્મી એની મમ્મીની ચોટીલા રહે છે. એટલે પછી ત્યાંથી મમ્મીને ભાભીને બધા હારે આવ્યા હતા. એટલે પછી બધા માથે હતા અને ત્યાં જણા નામ કોઈને રહેવા જ નથી દેતા. ગમે એકને જ રહેવા દે, ગમે એટલા જાય ને પછી ખબર કાઢીને બધા આવતા રહે.
અને નોર્મલ ડિલિવરી હતી, કંઈ વાંધો નહોતો. અને રજા હવાર દઈ દેવાના હતા. પછી આન ફીન છોકરા છે મનીષભાઈ, એને ઘરે રાત રોકાણા. પછી બીજે દી રવિવાર થતો, તો રવિવારે કીધું આ છોકરાને બેનભાઈને લઈ જઈ બગીચામાં લઈ ગયા ને હારો રવિવારીમાં આટો મારી લીધો. રવિવારીમાં સારી વસ્તુ બધી મળે. આપણે કબાટ ને એવું લેવું હોય કે આ કંઈક એવું આમ મોટી વસ્તુ લેવી હોય ને ફર્નિચરની વસ્તુ, એ બધી સસ્તી ને સારી વસ્તુ મળે છે. પણ અમે કાલ મને માથું દુખતું હતું, રવિવારીમાં કંઈ બહુ હેરાન નહોતા. અમે બગીચામાં વીએ ગયા હતા ને સારું હોય રાજનું. હવે જો પછી ત્યાંથી અમારે આ એક રાજકોટ બાજુ હાલવીને એટલે મારા મમ્મી ને મારા મામા ને મારા બેન ને બધા એક જ લાઈનમાં આવે. તો એને ખબર પડી કે ભાઈ અમે આવ્યા છીએ રાજકોટ. તો મારા બેનનો ફોન આવ્યો કે હવે તમે અહીં આવતા રહો. આમ થાય સાંજે 8 વાગી ગયા તો મોડું થઈ ગયું. મારા બેનના ઘરે રોકાણા. તો મારી મમ્મીને ખબર પડી કે અમે ત્યાં કણે. તો એમને ફોન કર્યો, મારા મામાએ ફોન કર્યો કે હવે તમે ત્યાં કણ ગયા છો ને તો વારવાર તમે અહીંયા આવતા રહ્યો, અહીં થતા જાઓ, પછી તમે કેદી આવશો. અને છોકરા ભણે એટલે વારી ઘડીએ પછી અવાય નહીં. તો કીધું વારવાર અહીંયા બે ઘરના ગામત્રા લઈ લેવી, બસ ઘરે વીએ જ. હવે ક્યાંય જવું નથી. વારવાર બધે ગામત્રા લઈ લીધા. છોકરા ભણે એટલે નું અવાય. આ તો હા, એ નિશાળ જવાનું હોય, ટ્યુશનમાં જવાનું હોય તો 2 દિવસ એ શનિવારે જ નિશાળે હાજરી પૂરીને આવતા રહ્યા હતા. રવિવારની રજા પડી, સોમવારની રજા પડી ટ્યુશનની નિશાળની. સોમવારની રજા પડી હરખું આવે ને તો સાંજે નીકળી જવું, સાંજે ને ટાઢાપોરે નીકળી જવું છે. એટલે છે ને મામાને ઘરે હજી આજ બપોરે મારા મમ્મીને ઘરે ખાવાનું કર્યું. અને આ મારા મામાનું મકાન છે, આ મારા મમ્મીનું ને આ મારા મામાનું. હા, લાઈટ વહી ગઈ જો. જવું છે સાંજે હરખું આવે ને તો સાંજે નીકળી જવું. તો હવારમાં છોકરા નિશાળને ટ્યુશનની રજા ન પડે. જોઈશ હવે સાંજે સવારમાં વહેલા નીકળી જઈશું. આમાં મામાની છોકરી પાયલ છે, આમાં મામા છે. એમને 2 છોકરીઓ, આ છોકરી મોટી હજી એક નાની છોકરી અને એક છોકરો બનતી. હોસ્ટેલમાં બે હોસ્ટેલમાં ભણવા બે. અને આ પાયલને નાની હતી ને જન્મથી એના પગ આવો એનો ફોટો જન્મથી જો આવી રીતે આવી રીતે પગ હતા જન્મથી. આ 2 પગ આવી રીતે હતા આમ ત્રાસા. આ ઓપરેશન કરાય છે કે જો આ પગ આટલો મોટો થઈ ગયો અને આમ સીધો થઈ ગયો. પગ જેવો પગ થઈ ગયો આ સીધો થઈ ગયો. અમે તો કઈ પેલા 4 મહિના થયા પેલા કે હાથ જ નથી ચાલતા. હા, ગમે ત્યાં કઈ બતાવ્યું 2 વર્ષ નથી અમે ટીટી સેટમાં રાજકોટમાં અને તપાસ કરાયો હતો. તો માનસી હારી આવી હતી. 10,000 આપણે બુક કરાવ્યા. હા, 10,000 બૂટ કરાવ્યા પણ આને પહેર્યા નહીં ત્યારે ત્યારે. નાની હતી ને ત્યારે બૂટ પહેર્યા જ નહીં. કાં તું બસ બી હતી આપણે બધા હારી ત્યારે કહેતા. ખબર પડતી જ નહીં. ભૂમિ કરતા નાની હતી. હું તને 10,000 કેવી ના લઈ બુક કરાવ્યા. ટીટી સેટને દેખાડ્યું તો એને શું કીધું અમે જવાબદારી ન લઈએ. 1.5 લાખ રૂપિયો થાય પણ પછી આપણે ન કરાવી. મેં કીધું 1.5 લાખમાં તો આપણે ભણાવી નહીં એટલે પછી બંધ રાખી. 1.5 લાખ રૂપિયો થાય તો કેસ બસે નહીં, જવાબદારી નથી પછી લીધી. 10,000 ના બૂટ કરાવ્યા તો બૂટ અને પહેર્યા નહીં. બૂટ પહેર્યા અહીંથી ત્યાં લગીના આમ એવા બૂટ હતા કા પટ્ટાવાળા. તે પગ સીધા થઈ જાય. ત્યાં તું કૂણું હાટકું હતું તારે નાની હતી તે કઈ ખબર પડતી જ નહીં. દુખતું એટલે રોજ કાઢી હા, રૂએ કાઢ નાખતી એટલે ત્યારે કઈ પહેરતી નથી. અને ત્યારે તો સીધા થઈ જાય. તો આ ઓપરેશન તો કાંઈ વાંધો નહીં. ઓપરેશન અત્યારે કરી નાખ્યું છે. પગ કેવો સીધો થઈ ગયો. હવે કેટલા પછી આ પગ હાજર થઈ જાય. હાવ તું એમાંથી ઊભી રહે હાલવા માંડી. આ મોટી ના આ નાની. હા, અંજલિબેન. આ મોટી ના નાની. બંટી બબલી ભણવા ગયો હોસ્ટેલમાં. એ અમારે ઈ ગોંડલ અમે હોસ્ટેલમાં ભણવા મૂક્યો હતો. હતા 9મા આને ધોરણમાં ઓપરેશન આવી ગયો. કરાવવાનું પહેલામાં અંધે ઊભી રહેતો. જો આને નવમા ઓપરેશન ધોરણમાં. એક કરાવવાનું. જ પગ છે. આને એક જ પગ એવો છે. આને 2 પગ હતા. આને જ એક જ પગ એવો છે. આને ઓપરેશન એના સેજ જ છે. આને સેજ જ. આને બહુ મારે નથી. વધારે હતું. આને મારે વધારે આખું એમ હતું. ગોળાઈમાં જતા 2 પગ. 2 પગ અહીંથી આમ હતા કા હા. ગોળાઈમાં. જો એક તો હારો થઈ ગયો. એ દવાખાનાની એડ્રેસ આપી દો. કોઈ આપણે કોઈ ફેમિલી કોઈને એવું પ્રોબ્લેમ હોય કે ત્યાં ઓપરેશન કરાવવું હોય તો રહે કે ને. મલાઈ તળાવ જીવરાજ પાર્ક આપણે આ ફેમિલીને કહી દે. ફેમિલી કહી દે એમને સમજી લે. મલાઈ તળાવ જીવરાજ પાર્ક પોલિયો ફાઉન્ડેશન કહેવાય છે ને HCF હોસ્પિટલ કહેવાય છે. રજવાડાની બાજુમાં જ છે. થેન્ક યુ. ગમે એવું હોય ને તરત
હાથ પગ પછી આંખનું ત્યાં કદ એક દિવસમાં રજા થઈ પોલિયાનું છે જાય. ને ઓમાય બધાય એમ નહીં પોલિયા બધા ડોક્ટર આવે છે. ઈ ગમે એવું operation હોય કોઈ આવે એવી હોસ્પિટલ મોટા મોટા ઓપરેશન કરે છે, મોટા મોટા સર્જન આવે છે ત્યાં. મુંબઈથી આવે છે, અમેરિકાથી આવે છે, બધેથી આવે છે. મોટા મોટા સર્જન આવે છે. ના ના જો ઘણો ફેર થઈ ગયો હવે તો એ હાજુ થાય એટલે પછી આપણે હા. આ મહેમાન ગતિ આવીને તો મેળ પડી ગયો. આપણા મહેમાન છે ને અમને રાંધા બેહાડી દીધા જોઉં તો પણ અમને એ તો તમારે કારી- ભાવે છે એટલે તમને બોલાવું. કારીગર નો થવાય ને. હા એમ નહીં પણ અમે આવીએ ને એટલે એમ કે તમે રાંધો અમે રાંધો તને આ પનીરનું શાક બનાવતા આવડે એટલે હા, અમને નો આવડે. હવે કોઈ બનાવી આંડલીને ન આવડે. અમને જ એમ કે તમે બનાવો તમારા હાથનું તમને ખાઓ. પાછા બનાવો મસ્ત. દૂધ નાખવાનું શું થાય? સારું થાય. દહીં નાખવાનું હોય, દૂધ નાખાય, દહીં નાખાય. મળવાનું બેહડા દળવા મારા મામાએ જો. ભાણી બેન તમારા હાથનું જ ખાવું છે તાર સેવું ને પનીરનું શાક ને કારીગર હોય એને હવ છે. તો અમે તો મહેમાન કે મહેમાનનું નું કામ સીધવાનું હોય. મામાને ઘરે મહેમાન ન ગણાય. હું તો ફોન કરું. ને આમ જો આ અમને કનુ દાદાએ અમને અહીંયા બે જણા રાંધવા બેહાડી દીધા જો તો આ એના જમાઈ રાંધે અહીં કણે આવું ન હાલે હો. આપણે કારીગર હોય. હા આ સેવ તમે બનાવી હા. આમ હામું જોઉં તો તમે બનાવી સેવ. આ કનુ દાદાનું નામ ખરાબ કરોમાં ખાલી હલાવા બેઠા છો. પણ મારી પાછળ કોઈક બીજા મહેમાન આવે ને એટલે એમને ફટદેરાને બેહી જાય. આ એવું થાય હો કોક બે એમ કે જો આ એના જમાઈ રાંધશે તો આપણે રાંધી એમ. સારું ફેમિલી, તો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં.